હિન્દ, જય ભીમ, જય સંવિધાન. અને આજનો ચર્ચાનો વિષય બનેલો એટલે કે પ્રેમ લગ્ન. તો બસ હું એ જ ટોપિક વિશે વાત કરવામાં આવી છું. પ્રેમ લગ્નમાં પણ સ્પેસિફિકલી જે છોકરીઓ લગ્ન કરે છે તો એના પર જ સૌથી વધારે હું વાતચીત કરવા માગું છું. તો સૌથી પહેલો ટોપિક છે કે ભણવાનું. તમે ભણવા ઇંગ્લિશ મીડિયમમાં મોકલો અને છોકરા પાસે એવું એક્સપેક્ટ કરો કે છોકરાઓ આપણા સંસ્કારને, સંસ્કૃતિને ફોલો કરે, તો કેવી રીતે પોસિબલ છે? સેકન્ડ થિંગ કે લગ્ન પ્રસંગમાં રીતિ રિવાજોમાં આપણે છોકરાઓને કોઈ વસ્તુ બતાવતા જ નથી કે આપણા કાસ્ટમાં કે આપણી જાતિમાં આવી રીતનું હોય છે, તેવી રીતનું હોય છે, આ રીતિનું આ મહત્ત્વ છે. બસ બધા કરતા આવ્યા એટલે આપણે ચાલુ પછાડી કોઈકને કોઈ વસ્તુનું જ્ઞાન નથી હોતું. છોકરાઓ કાં તો તૈયાર થવામાં હોય, કાં જમણવારમાં હોય, કાં ડીજેમાં નાચવા માટે હોય, કાં નાના હોય તો રમતા હોય, પણ સાચું જ્ઞાન કોઈને હોતું નથી. તો આ વસ્તુ પર બી એક ધ્યાન આપવા જેવી બાબત છે. ત્રીજી વસ્તુ કે આપણે પ્રેમ કોઈ દિવસ નથી બતાવતા. આપણે પેરેન્ટ્સ જો હોય ને તે એટલીસ્ટ છોકરાઓની સામે હાથ પણ નથી પકડતા, પણ ગુસ્સો, લડાઈ ઝઘડા બધું સામે ચાલતું હોય છે. પછી એ ગમે તે રીતનો ઝઘડો હોય એ છોકરાઓની સામે જ થતો હોય, એટલે ઝઘડાઓ પણ પહેલાં શીખતા હોય છે. અને મિત્ર બનવાનું હોય ત્યારે એમના પેરેન્ટ્સ બને છે. હા, આ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય ટીન એજમાં, જ્યારે છોકરાઓને એક તો અંદરથી બી ચેન્જ થતા હોય, બોડીમાં બધા હાર્મોન બદલાતા હોય, એ એક પુખ્ત ઉંમરમાં જતું હોય છે. ત્યાર પછી એને ભણવાનું પણ પ્રેશર વધતું હોય છે, કારણ કે એ 9, 10, 11, 12માં આવતું હોય એટલે એનું પણ થોડું ઘણું ટેન્શન થતું હોય કે પ્રેશર હોય. એટલે એ સમયે એને કે જ્યારે સમજવાની જરૂર હોય છે, સમજાવવાની જરૂર હોય છે, ત્યારે તમે એની પર આ કરો, તે કરો, કે આટલા જ માર્ક લાવો, આટલા જ ટકા લાવો, એવું પ્રેશર બનાવતા હોય છે. જેના કારણે થર્ડ પર્સન જે હોય ને એ જલ્દી એટ્રેક્ટ થઈ જાય છે. થર્ડ પર્સન મીઠી વાતો કરે, ભલે મીઠી વાતો હોય કે નોર્મલી વાતો હોય, એ બધી વાતોથી થર્ડ પર્સન પ્રત્યેનું જે આકર્ષણ હોય ને એ જલ્દી થતું હોય, જેના કારણે થર્ડ પર્સનનું આવું આ સમયે બહુ જ કોમનલી બની જતું હોય છે. તો બને એટલા જો તમે તમારા છોકરીને સમજશો ને તો આ પ્રશ્નનું નિરાકરણ આ 3 મુદ્દાઓ છે ને એમાંથી કશે ને કશે જ આવી જશે. કે જેટલું તમે તમારા છોકરાઓને સમજશો ને એટલું આ પ્રેમ લગ્નનું કારણ જે છે ને તે બહુ જ ઓછું થતું જશે. અને સૌથી ખરાબ વસ્તુ શું હોય છે ખબર? તમે છોકરીઓને ગુનેગાર માની લો છો અને છોકરાઓને એકે શબ્દ નથી કહેતા. અગર જો છોકરી લગ્ન કરે તો ભવાડા થઈ જાય છે, તલવારો ઉઠી જાય છે, કે બીજું બધું થઈ જાય છે. બટ છોકરા લગ્ન કરે ને તો એને મસ્ત સ્વાગત કરવામાં આવે છે. વાત વાગવા જેવી છે, પણ હકીકત આ જ છે કે તમે છોકરાઓને કોઈ વસ્તુ નથી કહેતા, છોકરાઓને કોઈ સમાજના લોકો ટકોર નથી કહેતા, પણ છોકરીઓએ કરી હોય ને એટલે છોકરીઓની તો આવી બની. ને હું મારા પોતાના મંતવ્ય પ્રમાણે આ વસ્તુ નથી કહેતી. ઉદાહરણ હમણાં સામે જ છે કે કેટલા બધાના નામો છે પણ એકે છોકરાઓનું નામ નથી એમાં. મારો કોઈ કિસ્સો નથી. અગર જો ચલો છોકરીઓના ફેમિલીવાળા બી ઘણા સાથ સહકાર આપતા હોય છે, બધાના ફેમિલીવાળા સરખા નથી હોતા, ત્યારે એમને સમાજ એ કરે છે કે આમ સમાજમાં ગઈ, તે સમાજમાં ગઈ. પણ જ્યારે છોકરીઓને તકલીફ થતી હોય ત્યારે એ સમાજ નથી ઊભો રહેતો, ત્યારે એ સમાજ એમ નથી કહેતો. વાત સમાજને એકલાને કહેવાની જરૂર નથી. આ દરેક માતા પિતાએ કે માણસોએ સમજવાની જરૂર છે કે જ્યારે સમાજની જરૂર હોય ને ત્યારે સમાજે ઊભા રહેવું જોઈએ. અને પછી આવું કંઈક થયું હોય ત્યારે સમાજ એમ કે આમ અને તેમ. એટલે સમાજને સ્પેસિફિકલી કોઈ કહેવામાં નથી આવતું, પણ સમાજે બી આ વસ્તુ સમજવાની જરૂર છે કે તમે નિયમો બનાવો તો બંને માટે સરખા બનાવો. છોકરી અને છોકરા બંનેને સરખા રાખો તો કોઈ સમસ્યા જ નથી થવાની. જો તમે છોકરી અને છોકરાને સરખા રાખતા થઈ ગયા ને તો આ જે વસ્તુ છે ને એ ઘણા અંશે ઘટી જશે. અને છોકરાઓ ખાસ તમને પણ કહી દઉં, તમે જેમને પ્રેમ કરો છો ને એ બી કોઈકની છોકરી છે અને બેન દીકરી છે, તો એને તમને કોઈ નથી કહેવાનું, પણ એના સમાજમાં એની જગ્યાએ બહુ જ ખરાબ હાલત થાય છે. અને એક્ઝામ્પલો તમે જોઈ શક્યા છો. હમણાં જેટલા બી બનાવો ચાલે છે ને એમાં ગુનેગાર ઓનલી છોકરી જ છે. છોકરીને સૌથી વધારે, છોકરીની સાઈડથી જ સૌથી વધારે કહેવામાં આવ્યું છે. મારે કોઈ જના નામ નથી આપવા, કોઈ જનું નથી કહેવું, પણ બધાના લિસ્ટ નામમાં છે. એ તો તમને ખબર જ છે કે એને બધા જાણીતા છે લોકો, એવું નથી કે અજાણ્યા છે. અને અજાણ્યા લોકોનો તો શું હાલ થાય છે તો અજાણ્યા લોકો જ જાણે. અને મારો વિરોધ કોઈ સમાજ જોડે નથી, પણ સમાજના લોકોને મારી એ જ રિક્વેસ્ટ છે કે તમે ન્યાય કરો ને તો છોકરા બંનેના સામે ન્યાય કરો. તમે જે શિક્ષા કદાચ ગુનેગાર માનીને છોકરીને આપતા હોય ને એ જ છોકરાને બી આપો, તો આ વસ્તુ તમારી ઓટોમેટિકલી જ ઘટી જવાની છે. પણ શું થાય કે છોકરાઓને કોઈ સમાધાન નથી કહેતું
એટલે છોકરાઓનું કંઈ જ નથી કહેવું એવાને. અને કુટુંબના, સમાજના બધાના માટે સરખા નિયમ રાખશો ને તો આ વસ્તુ હકીકતમાં બહુ જ ફરક પડી જશે. અને છોકરાઓને મેં જેમ કીધું એમ સમજવાની જરૂર છે કે સૌથી વધારે જેને તમે લઈને આવ્યા છો ને એ છોકરીઓ ઉપર જ આંગળી ઉઠાવવાની છે. હમણાં બધી જ આંગળીઓ બધી છોકરીઓ પર જ ઉઠી રહે છે. તો જોઈ લેજો યાર, વિચારી લેજો, બધે સરખું નથી હોતું. જો તમારા ઘરના તમે પૂરેપૂરો સાથ આપી શકતા હોય તો જ આ વિષય પર આગળ કરજો. અને ઘણી જગ્યાએ એવું જરૂરી નથી હોતું કે સાથ સહકાર નહીં જ મળે. બધા સમાજના લોકો બહુ જ પ્રેમાળ બી છે, દયાવાન બી છે, તો સાથ સહકાર આપવાવાળા સમાજ બી છે. એટલે એવું ના વિચારતા, કારણ કે સૌથી પહેલાં લવ મેરેજ કોના હતા? શંકર ભગવાન અને પાર્વતી માતાના. એમાં પણ એમના શું કે દક્ષ પ્રજાપતિ હતા, એમને નહોતું ગમતું, છતાંય એમણે મનાવ્યા, માન્યા, અને જે બી વસ્તુ થયું એમનું એમને ફળ બી મળ્યું છે. એટલે એ બી વિચારજો કે જે લોકો વિરુદ્ધમાં ગયા દક્ષ પ્રજાપતિ, તો એમની સાથે શું થયું છે. અને જ્યારે પછી હિમાલયજીનો વારો આવ્યો ત્યારે એમણે આ બધી આખી મેટરને કેવી રીતે સર્ટ આઉટ કરી અને એમના પ્રેમથી પાછા લગ્ન કેવી રીતે કરાવ્યા. તો આપણો ઇતિહાસ જ કહી જાય છે કે તમે પ્રેમ કરો છો તો પછી લડવાની હિંમત બી રાખો, ધીરજ બી રાખો, પ્રેમ સમાજને મનાવવાની બી ક્ષમતા રાખો. પછી એમ ભાગી જઈને આમ સમાજને નીચું જોડાવીને એ વસ્તુનું કંઈ સોલ્યુશન નથી આવતું. એટલે જો તમારે પ્રેમ કરવું હોય તો સમજાવવાની, સમજણ આપવાની બી સમજ રાખો, ત્યારે જઈને પછી પ્રેમ કરો. અને પછી આવી રીતના એ કરશો ને તો કોઈ જ વસ્તુ નથી. કારણ કે આંગળીઓ તો ઓખલી છોકરીઓ પર જ ઉઠવાની છે, બીજું કંઈ જ આમાં નથી થવાનું. અને એવું નથી કે કોઈ સમસ્યાનું સમાધાન નથી હોતું, બધી જ સમસ્યા હોય ને એનું સમાધાન હોવાનું જ છે. એટલે છોકરાઓ જેને બી તમે પ્રેમ કરતા હોય ને તો એના પહેલાં ફેમિલીને મનાવવાની ટ્રાય કરજો, એમના સમાજમાં બી તમે ટ્રાય કરજો, પછી જ કંઈ આગળ પગલું ભરજો. અને જો ઘણા સમાજમાં નથી ચાલતું ને તો એ સમાજવાળાને રિક્વેસ્ટ છે કે તમે લોકો સેમ નિયમ છોકરાઓ માટે બી રાખો, જેથી કરીને આ સમસ્યા ત્યાંથી જ અટકી જશે. અને હું બોલી ગઈ છું, નાના મોડે ઘણું બધું બોલી ગઈ છું, ઘણા લોકોની આમાં લાગણીઓ દુભાશે તો પહેલાંથી જ માફી માંગી લઉં છું. પણ કહેવા જેવી વાત હતી, જો અત્યારે ના કહું તો ક્યારે જ નથી કહેવાની. અને આપણા દેશમાં બધાને સરખા રહેવાનો, સમાનતાનો હક છે. એટલે આવો ભેદભાવ રહેશે તો સૌથી વધારે તકલીફ છોકરીઓને જ થવાની છે. અને બીજી ઘણી બધી સમસ્યાઓ છે જેમાં સમાજ, ગામ, કુટુંબ આપણે આગળ આવીને બધા એક સાથે રહીને એ સમસ્યાનું નિવારણ કરી શકીએ છીએ. ઘણા લોકો એવા છે, ઘણા પરિવારો એવા છે જે સમાજમાં આપણે મદદની જરૂર હોય છે, તો એ લોકોની મદદ કરો. અને જે લોકોને રોજગારી નથી મળતી એ લોકોને રોજગારી આપો. એવું કરીને તમારા સમાજને આગળ લાવવાની ટ્રાય કરો. આવી રીતના અવરોધ બનશો ને તો દુશ્મનાવટ જ વધશે ને દુશ્મનાવટ વધશે તો ખબર છે કે કોણ પાવવાનું છે. ને એ લોકો એ જ ઈચ્છે છે કે તમે અંદરો અંદર લડો. અંદરના ઝઘડામાં બીજા લોકો જ ફાવી જાય છે. પછી ચીન હોય કે પાકિસ્તાન હોય કે બીજું કોઈ હોય, એ લોકો જ ફાવી જવાના છે. તો આપણે એક થઈને રહેવાનું છે. જો આવી રીતે અલગ અલગ લડી રહીશું ને તો પછી બીજા જ લોકો ફાવાના છે. કારણ કે આપણી અંદરની લડાઈ જ નથી પતવાની. તો બસ મારી એક જ રિક્વેસ્ટ છે કે બધા આપણે એક થઈને બધી સમસ્યાના નિવારણ હોય છે તો સમાજ બી આ સમસ્યાનું નિવારણ લાવી શકે છે. અને બસ આંધળા જે આપણા જૂના રીતિ રિવાજો છે એને અનુસરવા ના જોઈએ. ઘણા બધા બદલાવ ઘણા બધા સમાજમાં બી આવી ચૂક્યા છે. તો બસ એમાં જ થોડા ઘણા બદલાવ કરીને ચાલવું જોઈએ. અને અત્યારે ચૂંટણીનો માહોલ છે તો છોકરીઓ ખાસ એવા જ લોકોને વોટ આપો જે તમારા હક્કો સામે લડી શકે, તમારી આઝાદી સામે લડી શકે અને જાહેરમાં તમારી આગળ કોઈ પણ આંગળી ના ચીધી શકે એવા જ લોકોને વોટ આપજો. અને મારો આ એક નાનો પ્રયાસ હતો જે મેં આ માધ્યમથી કહેવાની ટ્રાય કરી છે. હવે બદલાવ ક્યાંથી આવશે, શું આવશે, મને કંઈ જ ખબર નથી. મારા મગજમાં જેટલા પોઈન્ટ હતા એટલા મેં લખ્યા અને આવી રીતે શેર કર્યા છે. અને ઘણા બધા મુદ્દા એવા છે જે સમાજના લોકોએ બી વિચારવાની જરૂર છે. એક્ઝામ્પલ, હવે બળાત્કાર થાય છે તો એ સમાજમાંથી થાય છે તો એ છોકરાને બી સ્પેસિફિકલી સજા આપવી જોઈએ. કેમ ત્યારે કોઈ સજા માટે નથી બોલતું? અને છોકરીઓ આવું કંઈક કરે ત્યારે જ કેમ કહેવાય છે? આ તો મેં નાનું ઉદાહરણ આપ્યું, હોય તો કેટલા બધા મુદ્દાઓ હશે. તો જો સમાજે બોલવું જ હોય. અને હા, બીજી વસ્તુ, સમાજ કહે છે ને કે અમે કરીએ છીએ તો બસ બતાવશો તો ખબર પડશે કે આ સમાજે આ વસ્તુ કરી. જેમ સમૂહ લગ્નો કરો છો તમે, બહુ જ સારી વસ્તુ છે કે ઘણી બેન દીકરીઓના લગ્ન થાય છે તો એ દેખાય છે. તો આવી રીતે તમે કોઈ બી કાર્ય કરતા હોય તો બતાવો તો બધાને ખબર પડે કે હા વસ્તુ થઈ રહી છે. અને હું તો એ જ વસ્તુમાં ખુશ છું કે આ વસ્તુ
થાય છે. અને બસ બેન દીકરીઓને એ જ કહીશ, ભાઈઓને બી મારે એ જ વિનંતી કરીશ કે બસ તમે સમજો દરેક વસ્તુને. તમે જ બધા જો સમજી જશો તો આ વસ્તુનું સમાધાન 100% આવશે. બધાને આ જ રિક્વેસ્ટ છે કે તમે બી સમજી વિચારીને જે બી કાર્ય કરો એ કરજો. તમારા મા બાપનું બી વિચારજો અને સમાજવાળાને બી એ જ કહીશ કે તમે બેન દીકરીઓનું બી વિચારજો કે એ લોકોની કોઈ લાગણી દુભાઈ હોય કે કંઈક થયું હોય કે કંઈક બીજું કારણ હોય તો જ એ સમાજની બહાર જાય છે કે સમાજમાં શું વાંધો આવે છે. ઘણી બધી વસ્તુઓ હોય છે કારણ, તો એ કારણ સુધી પહોંચજો. અને એકલું જ છોકરીઓને દર વખતે જવાબદાર ઠેરવવી એ સારી વસ્તુ નથી. માનું છું કે પુરુષ પ્રધાન ચાલે છે, પણ આટલું બધું બી હોવું જ કહેવાય નહીં કે આ તો દર વખતે હદ થઈ જાય છે એમ. દરેક વખતે ગુનેગારના કટકરામાં છોકરીઓ જ આવી જાય છે. તો આ વસ્તુ ખોટી છે કે તમે બંનેને સરખો ન્યાય આપો, બંને માટે સરખા રહો. બસ એ જ પ્રાર્થના છે. બસ આટલું જ વાત શેર કરવી હતી જે મેં આધ્યામાંથી કરી. અને હજુ પણ કહું છું, જેની પણ લાગણી દુભાઈ હોય તો હું પહેલાં જ માફી માંગુ છું. પણ એક બદલાવ લાવવો જરૂરી છે અને મોકો મળશે મને તો હું જરૂરથી ટ્રાય કરીશ કે આ ક્ષેત્રે આગળ કંઈ બી બદલાવ કે કંઈ બી સારું વસ્તુ હશે અને મારા સપોર્ટથી થતું હશે તો હું જરૂરથી કરીશ. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે.